અને પોતાના વડવા વખતનો એક સંદર્ભો માતાજી મેલડીનો સંદર્ભો કાઢ્યો કે બાપા જે કાંઈ ગણો એ મારી હાથ પેઢીનો વ્યવહાર મારી મેલડી છે આ સંદર્ભમાં. તમે કહો ને બાપા તો આ સંદર્ભો 100 રૂપિયા ગીરવે મૂકી દઉં છું. દેવી પૂજક નો દીકરો છું, 100 ની નોટમાં મારી મેલડી તમારી ખુદી ગીરવ મૂકીને જાઓ. પણ બાબા તમને એનો ભરોસો આપું હું સોડાવા આવી છું, મારા બાપ દાદાનો વ્યવહાર છે એની મારી. હું નાનો હતો ને તેથી મારો બાપ મને કહેતો કે જેથી તને ભીડ પડે ને તેથી આ સંદર્ભો પાથરીને એકવાર આ મેલડીને કેજે ભલામણ આવીને ઊભી રહે. આ સંદર્ભની માલિપા અમારા બાપ દાદાનો વ્યવહાર એ છે કે આમાં મા ભગવતીના નોરતા આવે ને તેથી અમારો બાપ દાદા અમારા વડીલો અમારા વડવાઓ આ સંદર્ભની માથે અમારી ભગવતીને ભગવતી જોગમાયા માને નિવેદ જમાડ્યા. તમને બાબા જો ભરોસો આવતો હોય ને તો આ સંદર્ભો તમારી પાસે ગીરે મૂકું પણ હું ઝડપથી છોડાવી જાય. બાબાએ તેથી 100 રૂપિયાની માલિપા માતાજી મેલડીને અડાણે મૂકી અને 100 રૂપિયા હરિબાબા સુવાણે દીધા સાહેબ. ઉગલો દેવી પૂજક સાહેબ નથી માતાજી મેલડીનો સંદર્ભો મૂકીને પોતાના ડંગે વયો જાય હરખમાં ને હરખમાં. સંદર્ભો લઈ અને હરિબાબાએ પટારાની માલિપા મૂક્યો. વર્ષોના વાણા વહી ગયા સાહેબ વાતની માથે લે. ઉગલો દેવી પૂજક સંદર્ભો ભૂલી ગયો, હરિબાપા સુવાણ પણ સંદર્ભો ભૂલી ગયા, 100 રૂપિયા ભૂલી ગયો. પણ પટારાની માલિપાથી ક્યારેક ક્યારેક ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે સાહેબ. ડોશીમાં બોલે હો ક્યારેક પટારાની માલિપા અવાજ આવે ઘૂઘરીનો. ક્યારેક ક્યારેક ઘૂઘરીનો અવાજ આવે છે, ક્યારેક ક્યારેક ઘૂઘરી ઝીણી ઝીણી ઘૂઘરી સંભળાય પણ પોતાની લાઈટ નથી થતી. ગોલો ગુગલો દેવી પૂજક એક સંદર્ભો ઘૂઘરિયાળ દાણે મૂકી ગયો છે. વર્ષો પછી સાહેબ બીજી ત્રીજી પેઢીએ મેલડી પટારામાંથી બારી નીકળી. મારો ખાસ અને પરમ સ્નેહી મિત્રભાઈ હરિબાપાની ત્રીજી પેઢી મુકેશભાઈ ચૌહાણ રાજપૂત, એને એકનો એક દીકરો છે જયદીપ. ભાવનગરના ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા કાને જંતુ ટીબી છે નો મટે. અમદાવાદના ડોક્ટરે હાથ ઊંચા કર્યા કાને જંતુ ટીબી છે મુંબઈ લઈ જાવ. પણ વર્ષોથી સાહેબ માતાજીની સેવા પૂજા કરે ને એટલે ઈ જે સમયમાં સાહેબ ભગવતી જોગમાયા માનો સંદર્ભ અને માતાજી મેલડીનો શોખ થઈ ગયેલો કે ઘોઘલા દેવી પૂજકની ઘૂઘરિયાળી મેલડી છે ને 100 રૂપિયામાં અડાણે આવેલી.